જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ 11 શુભ સંકેતો મળે છે. મિત્રો, જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો સમજી લો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ શક્યો છે. આ સંકેતો શું છે? આજે આપણે એના વિશે જ વાત કરીશું. મિત્રો, વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો અને વાયરલ શોર્ટ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, ગઠ્ઠા કે પાઠ તેને અધવચ્ચે છોડી દેવામાં આવે છે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તેથી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી સાચા હૃદયથી સાંભળો અને જો તમે સનાતની છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો. ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજાપાઠ અને વ્રત કરે છે. ભગવાનની સામે સવારે સાંજે દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે, જેથી ભગવાનની કૃપા બની રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે? ચાલો જાણીએ આ સંકેતો વિશે જે તમને બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે. મિત્રો, જ્યારે તમે પૂજાપાઠ કરો છો તો ઈશ્વરનો વાસ તમારા ઘરમાં થાય છે, ભલે તે પ્રત્યક્ષ રૂપે હોય કે અપ્રત્યક્ષ રૂપે. જ્યારે તેઓ ઘરમાં વાસ કરે છે ત્યારે તમને એનો અહેસાસ થઈ જ જાય છે. ઘણી વખત તમે તેમને જોઈ પણ શકો છો. ઘણી વખત એવું બને છે કે ભગવાનનો તો તમારા ઘરમાં વાસ કરે છે, પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે પાછા ફરી જાય છે. તમારા કેટલાક કર્મોને કારણે તેઓ પાછા ફરી જાય છે. કારણ કે ઘણી વખત લોકો આ ભૂલ કરે છે. તેઓ ક્યારેક પૂજાપાઠ કરે છે અને પછી છોડી દે છે. પછી થોડા જ દિવસ પછી પૂજા કરે છે અને ફરી છોડી દે છે. આ બધું યોગ્ય નથી. આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે. આ તમારે ક્યારેય ન કરવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જેમના ઘરમાં ઈશ્વર વાસ કરે છે, પરંતુ તેમને ખુદને આ વાતની જાણ નથી હોતી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે. તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું તો રોજ ઈશ્વરની પૂજા કરું છું, પણ તેમ છતાં ઈશ્વર મને કેમ દેખાતા નથી? તો તમારા આ બધા કલેશ તમારા ઈશ્વરને નારાજ કરી દે છે. તેથી આજે તમને આ સંકેતો વિશે વિસ્તારથી જણાવીશું, જેથી તમે ખુદ જાણી શકો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે. તો ચાલો મિત્રો જાણીએ આ સંકેતો વિશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. નંબર 1, જ્યારે તમે સૂઈ રહ્યા હોય અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ. દરરોજ તમારી ઊંઘ આ જ રીતે સમયે ખુલી જાય છે. સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સ્વપ્ન દેખાય છે જેમ કે